म्यूजिक ओ बाजार मोया बैंड से दुनिया जोवा चढ़े जरे DJ Nabil edit. ओ गोडू करिए बाजार वाले क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે કમિંગ સૂન બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સબડિવિઝનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ સબડિવિઝનને ઓપન કરશું તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે જોશો નીચે તમને પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે તો એના પર ક્લિક કરી લેવાનું છે। એટલે તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે। અને જો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ્સ અંદર એડ કરતા પણ આવડી જશે, બરોબર। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ યુઝ કર્યું છે એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી જ જશે। પણ એ મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે આપણું મટીરીયલ છે તે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો તો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી જવાબદારી કોઈ રહેશે નહીં। તો આપણા વિડીયોનું મટીરીયલ છે તે ફરતી તમારે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું હોય છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડરને કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો તમને કારણે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારે મોટા ઓપ્શન જવું છે રોટેશન, જે બેકગ્રાઉન્ડ -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કરે છે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થીડોની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લઈશું। ફૂલ સ્ક્રીન કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખવાનું છે ને બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કંઈક આતે સેટ થઈ જશે। પછી આપણે બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક કરી નીચે ઇફેક્ટ જવું છે ને એડ પર ક્લિક કરી અહીંથી આપણે બ્લરવાળા ઇફેક્ટમાં જવું છે ને અહીંથી આપણે ગેસમ બ્લર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો। પછી આનું સેટિંગ 0.150 છે તો એને એમનામાં જ રહેવા દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોશો આપણે શું કરવાનું છે, તમે જેનો વિડીયો બનાવતા એને તમારા ફોટો એડ કરવાનો છે। તો તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા તો જેનો વિડીયો બનાવો એનો તમારે ફોટો લઈ લેવાનો છે। ફોટો લીધા પછી મોટા ઓપ્શન જવું છે રોટેશન, જે ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી તમે જો ફોટોશોપ ત્રાસો હોય તો એને તમારે જે રીતે સેટ કરવું તો તમે સેટ કરી શકો છો। પછી આપણે ત્રીજાના સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારે લેવાનું છે। સાઈઝ વધારશો એટલે તમારો ફોટો કંઈક આરતી થઈ જશે તો ફોટાને તમે શું કંઈક આરતી તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। હવે તમારે શું કરવાનું છે, નીચે બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરી ત્રીજા આપણે શેડોસમાં જવું છે અને આ બટન આપણે ઓન કરી દઈશું। બટન ઓન કર્યા પછી શેડોની સાઈઝ છે આપણે અહીંથી કરી દઈશું 50। પછી આપણે નીચે આવી જવું છે અને પોઝિશન XY જોવા મળશે તો X પોઝિશન છે એ 3 હશે તો એની જગ્યાએ આપણે કરી દઈશું 20 અને જે Y પોઝિશન છે એ પણ 3 હશે તો એની જગ્યાએ આપણે કરી દઈશું 60 અને અહીંયા આલ્ફા તમને 100 જોવા મળશે તો એને આપણે કરી દઈશું 40 એટલે કંઈક આ રીતે આપણો ફોટાની અંદર શેડો લાગી જશે। પછી તમારે શું કરવાનું છે, ફોટા લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે ને એડ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ જવું છે ને વાઇપાડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી સૌથી પહેલાંનો એંગલ છે આપણે કરી દઈશું 90 ડિગ્રી। પછી તમારે શું કરવાનું છે, એન્ડમાં આવી જવું છે ને એન્ડને સૌથી પહેલાં અહીંથી કટ ઓછો કરશો એટલે તમારો ફોટો નીચેથી કટ થઈ જશે, બરાબર। તો ફોટો તમે 90 ડિગ્રી રોટેટ કરશો તો તમારે આ લાઈન છે તે સીધી થઈ જશે, કટ થશે। જો સીધો ના થાય તો તમારે એંગલ છે તે આગળ પાછળ કરી તમે સેટ કરી શકો છો। પછી આપણે ફેથરડોસમાં જવું છે ને ફેથરને અહીંથી કરી દઈશું 30, બરાબર। અને પછી આપણે ફરીથી એન્ડોડોસમાં એને અહીંથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો છે તે કંઈક આરતે ઇરેઝ થઈ જશે, બરાબર। તો કંઈક આરતે આપણે ઇરેઝ કરી દેવાનું છે।
ઇરેજ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને સૌથી નીચે એટલે કે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો બેકગ્રાઉન્ડ છે ત્યાં નહીં, તમારે જોશું તો ફોટો છે એને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર અહીંયા. તો આ રીતે સેટ કરશો એટલે તમારે શું કહું છે ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જો આ તેમાં એક લાઇનવાળું PNG આપેલ છે એટલે કે વાઘવાળું PNG આપેલ છે તેને એડ કરવાનું છે. પછી તમારે શું કહું છે મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી PNG ઉપર ક્લિક કરી ઇફેક્ટ જવું છે એડ ઉપર ક્લિક કરી અહીંયા ઉપર સર્ચના ઓપ્શનમાં જઈ અહીંયા તમારે સર્ચ કરવાનું છે મિરર બરાબર. તો મિરર સર્ચ કરશો તો કંઈક કારતે ઇફેક્ટ આવી જશે. પછી તમારે શું કરવાનું છે PNG ઉપર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે PNG છે ને ત્યાં ફોટો હોય ત્યાં તમારે જે રીતે સેટ કરવું છે તમે સાઇઝ વધારે ઓછી કરી અને તમે સેટ કરી શકો છો. તો કંઈક કારતે આપણે સેટ કરી લેવાનું છે. પછી તમારે PNG ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન છે લાઇટ ઓફ જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું કંઈક કારતે આપણો PNG છે તે કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ શકો છો બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 03 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે હવે તમે જો નીચે તમને અહીંયા 3 લેયર જો મળશે તો 3 લેયર આ રીતે બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે. એટલે તમારે જો જે બેકગ્રાઉન્ડ છે એની અંદર તમે શું આ રીતે આપણે ઇફેક્ટો લાગી જશે તમે જોઈ શકો છો. તો ઇફેક્ટ લાગી ગઈ છે. તો હવે તમારે શું કોણ છે હવે તમને નીચે ગયા આ એક લેયર જો મળશે તો એની અંદર આપણે ફોટો ફ્રેમ બનાવ્યો છે. તો ફોટો ફ્રેમની અંદર તમારે ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે ગ્રુપ 2 વાળી લેયર છે નીચે જે બેકગ્રાઉન્ડની ઉપર એના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમને ઘણી બધી લેયર જોવા મળશે તો ગ્રુપ એન્ડ માસ્ક લેયર પર ક્લિક કરવાનું છે. ફરીથી એડિટ ગ્રુપમાં જશું ને અહીંયા આપણે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને તમારો જે પણ ફોટો હોય ફોટાને આપણે આ રીતે લઈ લઈશું. પછી ફોટાને નીચે લાવી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરવાનું છે અને મોટાસના ઓપ્શન જવાનું છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી તે આપણે સાઇઝ ઓપ્શન જવાનું છે બરાબર. અને પછી સાઇઝ ઓછી કરી લઈશું. સાઇઝ ઓછી કર્યા પછી તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરી આ ફોટો છે અને બોક્સની અંદર કમ્પ્લીટ આ રીતે સેટ કરી તમારે બહાર નીકળી જવાનું છે. એટલે તમે શું આપણે જે ફોટો ફ્રેમ બનાવી હતી એ કમ્પ્લીટ અહીંયા લાગી જશે. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને તમારો જે પણ ફોટો હોય એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમારે આ રીતે ફોટો લઈ લેવાનો છે. પછી તમારે મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી ત્રીજા આપણે સાઇઝ જવાનું છે અને સાઇઝ સૌથી પહેલાં તો ઓછી કરી લઈશું બરાબર. સાઇઝ ઓછી કર્યા પછી તમારો ફોટો છે આ પથ્થર છે એની ઉપર કંઈક આ રીતે તમારે સેટ કરવાનો છે તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે આપણે સેટ કરી લઈએ. તો આ રીતે સેટ કરી દેવાનું છે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટો છે એને તમે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. ગમે ત્યાં સેટ કરી શકો છો. તો આપણે અહીંયા લાઇટવાળા PNG છે એની ઉપર સેટ કરી દેવાનું છે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કારતે PNG આપેલ છે. આ PNG ને તમારે એડ કરવાનું છે જે નાજોડીવાળું છે બરાબર. તો એ PNG ને એડ કર્યા પછી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી આને પણ -90 ડિગ્રી રોટેટ કરશું અને પછી આ PNG છે ને અહીંયા તમે જોઈ શકો ફોટાની બાજુમાં કંઈક કારતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી આ PNG પર ક્લિક રાખી PNG ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે. પછી આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જોશો અહીંયા તમને કારતે PNG જો મળશે જે ચારની ડાળી હોય એના પત્તા હોય એ પ્રકારનું PNG છે તેને એડ કરવું છે. મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી પેનલ્સમાં ક્લિક કરી જે PNG છે ઉપરની સાઈડ ખૂણામાં અહીંયા તમારે સેટ કરવાનું છે. સાઈઝ વધારે ઓછી કરી તમારે જેટલી રાખવી એટલે તમે અહીંયા રાખી શકો છો બરાબર. તો આ રીતે તમે જોશો આપણો ફોટો છે તે લાગી ગયો છે અને PNG પણ લાગી ગયા છે. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જોશું કે જે આપણે ફોટાની અંદર જે પણ કામ કરો તો બધું પૂરું થઈ ગયું છે. તો હવે મેઇન કામ છે શું છે આપણે અહીંયા +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે ટેક્સ્ટ PNG બનાવી આપ્યો છે તમે જોઈ શકો છો બરાબર. કમિંગ સૂન બર્થડે વાળું તો અહીંયા તમારે આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે. કમિંગ સૂન બર્થડે રોહિત ડાર્લિંગ બનાવ્યું છે બરાબર. તો તમારા નામવાળું PNG ના જોયું તો તમે તમને અહીંયા શું આ રીતે નામ વગરનું પણ PNG કાપેલ છે તમે જોશો કમિંગ સૂન બર્થડે કરીને બરાબર. અને નીચે તમે નામ છે તે તમારી રીતે તમે અહીંયા લગાવી શકો છો. તો આપણે અહીંયા નામવાળું PNG અત્યારે યુઝ કરી લઈએ. પછી તમારો આ ફોટો તો કમ્પ્લીટ બની ગયો છે. તો ઉપર સેવ પર ક્લિક કરી અહીંયાથી કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરી એક્સપોર્ટ કરી લેવાનું છે. તો તમારો PNG ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો મિત્રો આ રીતે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 08 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા.
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો હવે તમારે સેવ વાળા પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે અહીંથી બહાર નીકળી જશું ને મેં તમને જે ફૂલ પ્રોજેક્ટ આપ્યો છે ને તમારે ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમને કાઢે એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તેને આપણે એડ કરવાનું છે. બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી ઉપર 3 ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે એટલે કે સોંગ છે એની ઉપર સેટ કરવાનું છે એટલે કંઈ કારતે સેટ થઈ જશે. પછી તમારા આગળના ડબલ બીટ માર્ક છે 15.4 સેકન્ડ ત્યાં આવી જવું છે. બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી એરો પર ક્લિક કરવાનું છે એટલે બેકગ્રાઉન્ડ લેન્થ અહીંયા સુધી આવી જશે. આટલું કામ થઈ ગયું છે. તો આપણે જે બેકગ્રાઉન્ડ લગાવ્યું છે એની ઉપર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને જે મેં તમને સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમારે ઓપન કરી લેવાનું છે એટલે કે કારતે સોંગ છે તે એકદમ ન્યૂ સ્ટાઇલમાં તમને બનાવેલી જોવા મળી જશે. તમે જો એકદમ ગ્લો ઇફેક્ટ છે અને બધું કમ્પ્લીટ આપણે સોંગ્સ બનાવેલ છે. અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો તમારે લેયર ઉપર ક્લિક કરી રાખવાનું છે. આ રીતે તમે જોશો લેયર પર ક્લિક કરશો એટલે લેયર સિલેક્ટ થઈ જશે. +9 પર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે. પછી આપણે અહીંથી બહાર નીકળી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ તમને બીટમાર્ક જોવા મળશે 0.21 સેકન્ડ તો ત્યાં આવી જવાનું છે. +9 પર ક્લિક કરીને પેસ્ટ કરશો એટલે તમે જો આપણે સોંગ્સની લેયર છે તે કમ્પ્લીટ લખીને આવી જશે. બરોબર, તો અહીંયા કંઈ કારતે આપણી લિરિક્સ છે તે કમ્પ્લીટ લખી ગઈ છે. તો અહીંયા તમે જો આપણે લખેલું છે રોહિત ડાર્લિંગ છેલ્લે. બરોબર, તો જેનો પણ બર્થડે હોય તમારે અહીંયા નામ લખી લેવાનું છે. એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા આ લેયર ઉપર ક્લિક કરી તમારે જે પણ નામ લખો ને તમારે લખી લેવું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું સોંગ લેયર ઉપર ક્લિક રાખી અને આપણે નીચે અહીંયા સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે આગળના ડબલ બીટ માર્કે આવી જવું છે. +9 પર ક્લિક કરી મિલિયન્સમાં જવું છે અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એટલે કે પોસ્ટર બનાવ્યો એને એડ કરી લઈશું. પછી આપણે પોસ્ટર પર ક્લિક રાખી પોસ્ટરને સૌથી નીચે સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, તો પોસ્ટર લેન્થ પર આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. આટલું કામ થઈ જાય ફરીથી ડબલ બીટ પર આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમને કારતે ફરીથી જે વિડીયો જોવા મળશે જે ચાંદની ડાળીવાળો હતો એને આપણે એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તો જે આપણે સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી લઈશું અને પછી આ વિડીયો છે એને કંઈ કારતે ઉપરની સાઈડ ખૂણામાં સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી તમે બુને લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે. લાઇટ આઉટ જઈ અને આપણે લાઇનર ડોઝ ઉપર ક્લિક કરશું કે કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે આની અંદર આપણે કલરવાળી ઇફેક્ટ લગાવવું છે એના માટે વિડીયો પર ક્લિક કરશું. ઇફેક્ટ હાઉસમાં જવું છે ને એડ પર ક્લિક કરી અહીંથી આપણે કલર એન્ડ લાઇટવાળા હાઉસમાં જશું ને હોટ કલરવાળી ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અને જો કલર છે ને તમારે પીળા કલરમાં કંઈ કારતે સેટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આજે તમારે બંને લાઈન છે તે સેટ કરી લેવાનું છે એટલે પીળો કલર કમ્પ્લીટ લાગી જશે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમને બીજો બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો એને પણ એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશન જવું છે, લાઇટ ઓફ છે અને પણ આપણે કલર ડોઝ કરી લઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે સ્ટેટસની લાસ્ટમાં આવી જશું અને બંને વિડીયો લઈને સિલેક્ટ કરશું. નીચે આ એરો પર ક્લિક કરશું એટલે બંને જે લેન છે એક્સ્ટ્રા એને કટ કરી દઈશું. બરાબર, આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે ડબલ બીટ માર્કે આવી જવું છે. આ એક તમને ઇફેક્ટ જોવા મળશે તો એને સૌથી ઉપર લાવી દેવાનું છે. એનો આ બધું બંધ હશે તો એને ચાલુ કરશો એટલે ફોટો આવે ત્યાં આપણી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર, તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે ઉપર શેડર્સ પર ક્લિક કરી અહીંથી તમે યાર ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને જે એક્સપોનન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.